अन्य समाचारों प्रधानमंत्री मोदी આજથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે। સાંજે 5 વાગે વડોદરા એરપોર્ટ આવશે। પ્રધાનમંત્રી મોદી એકતાનગર ખાતે કરોડોના વિકાસ કાર્યોની તેઓ ભેટ આપશે। રૂપિયા 1220 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે। 31મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે। સરદાર પટેલની પ્રતિમાની પદપૂજા કરી એકતા પરેડમાં તેઓ હાજરી આપશે। મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ ઓફ ઇન્ડિયાનો કરશે શિલાન્યાસ। 5.5 એકર વિસ્તારમાં રૂપિયા 367.25 કરોડના ખર્ચે આ મ્યુઝિયમ તૈયાર થશે। તો સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે યોજાશે એકતા પરેડ। ગુજરાતમાં પ્રથમવાર દિલ્હીની જેમ જોવા મળશે મૂવિંગ પરેડ। એક સાથે 11,000થી વધુ લોકો નિહાળી શકશે એકતા પરેડ। એકતા પરેડને લઈને રિહર્સલ સહિતની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવ્યો। એકતા પરેડની તૈયારીઓની ડીજીપી વિકાસ સહાયે માહિતી આપી। 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર પરેડ યોજાવાની છે। જો કે આ વખતની પરેડ એ સૌની માટે આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે। ત્યારે આપણી સાથે વાત કરવા માટે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયજી ઉપસ્થિત છે। સર, છેલ્લા ઘણા સમયથી ત્યાં એકતા પરેડ યોજાઈ રહી છે, પરંતુ આ વખતે મૂવિંગ એકતા પરેડના કોન્સેપ્ટ ઉપર કામ થઈ રહ્યું છે। આખરે કેવા પ્રકારની આ પરેડ છે, કેમ કે દિલ્હી જેવા દ્રશ્યો જોવા મળશે, એ પ્રકારની પણ ચર્ચા થઈ રહી છે। આપણે જાણીએ છીએ કે દર વર્ષે 2019થી 2024 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા પરેડનું આયોજન એકતાનગર ખાતે કરવામાં આવી હતી। પરંતુ આ વખતની જે એકતા પરેડ છે એ ખૂબ અલગ પ્રકારની છે, ખૂબ વિશિષ્ટ છે અને પહેલાં કરતાં ખૂબ ભવ્ય એમની રૂપ આપવામાં આવ્યું છે। કેમ કે 2 થી 3 મૂળ સુધારો પહેલાં કરતાં કરવામાં આવી છે। એક કે અગાઉ જે પરેડ જોવા માટે લોકોની સંખ્યા હતી એ માંડ કંઈ 2000 જેવું હતું। આ વર્ષે આ 2000થી વધીને આશરે 11,000થી 12,000 લોકો આ પરેડ નિહાળી શકશે। એ સિવાય પહેલાંની જે પરેડ હતી એ એક જ જગ્યા કરવામાં આવતી હતી, એના બદલે હવે જે રીતે દિલ્હીમાં 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના રોજ મૂવિંગ પરેડનું જે કોન્સેપ્ટ છે એ જ કોન્સેપ્ટ આ વખતે અહીંયા પણ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે। અને મૂવિંગ પરેડ 1.3 કિલોમીટર્સ ઉપર એક રોડ ઉપર 16 અલગ અલગ કન્ટિન્જન્ટ્સ અલગ અલગ રાજ્યોના અલગ અલગ CAPFના એમાં ભાગ લેવા માટે આવવાના છે। અને જે લોકો આ પરેડ જોવા માટે ઈચ્છા ધરાવતા હોય એ લોકો માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની વ્યવસ્થા પણ આ વખતે કરવામાં ખૂબ જ મહત્વનું છે સર કે ઓનલાઈન રજિસ્ટ્રેશન, કેમ કે દિલ્હીમાં જે પરેડ જોવા મળતી હોય છે એ જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર થવાની છે, તો ઓનલાઈન રજિસ્ટ્રેશન કેવી રીતે થઈ શકે છે અને ક્યાં સુધી કરી શકાય એવું છે? ઓનલાઈન રજિસ્ટ્રેશનની સમગ્ર જે વ્યવસ્થા છે એ જિલ્લા વહીવટીતંત્ર તરફથી કરવામાં આવી છે અને ઓનલાઈન કરવા માટેનું ખુલ્લી મૂકી દેવામાં આવ્યું છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો ઓનલાઈન રજિસ્ટર થઈ રહ્યા છે। એક પોર્ટલ છે, પોર્ટલ પર જઈને લોકો પોતે ઓનલાઈન રજિસ્ટર કરાવી શકે છે અને જોઈ શકે છે। અને આ વખતની જે પરેડ છે એ એક અલગ પ્રકારની ગુજરાતમાં પ્રથમ વખત આ પ્રકારનું પરેડનું આયોજન થઈ રહ્યું છે, એટલે લોકોમાં પણ ખૂબ ઉત્સુકતા છે। અત્યારે આપે જે કહ્યું કે 16 અલગ અલગ કન્ટિન્જન્ટ્સ છે એ જોવા મળશે, શું વિશેષતા આમાં રહેશે? કેમ કે એક જે ડોગ શો હોય છે એને જોવા માટે પણ બહુ જ બધા લોકોની એક આતુરતા હોય છે, આમાં શું વિશેષતા છે જોવા મળવાની? જેમ મેં તમને વાત કરી કે એક તો 16 અલગ અલગ કન્ટિન્જન્ટ્સ, જેમાં CAPFના અને આપણા દેશના અલગ અલગ ક્ષેત્રોના, દાખલા તરીકે નોર્થ ઇસ્ટના પણ આસામ અને ત્રિપુરા, ઈસ્ટના, સાઉથના, વેસ્ટના, જમ્મુ કાશ્મીર, પંજાબ, ઓડિશા, છત્તીસગઢ, કેરલા, એ તમામ રાજ્યોના કન્ટિન્જન્ટ્સ, એની સાથે અલગ અલગ એકમોની બેન્ડ્સ, પોલીસ બેન્ડની વ્યવસ્થા અને પોલીસ બેન્ડની સાથે સાથે સ્કૂલ બેન્ડની પણ વ્યવસ્થા આ વખતે પરેડમાં કરવામાં આવી છે। 2 ગુજરાતની રહેશે અને 2 બહારની રહેશે। તદુપરાંત આપણે જાણીએ છીએ કે અલગ અલગ પોલીસ એકમોની પોતાની વિશિષ્ટતાઓ હોય છે। એ વિશિષ્ટતાને ધ્યાનમાં રાખીને આ વખતે ડેમોન્સ્ટ્રેશન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। એટલે દાખલા તરીકે આસામ પોલીસની પણ છે, ગુજરાતની મહિલા પોલીસની પણ ડેમોન્સ્ટ્રેશન્સ છે, NSGના ડેમોન્સ્ટ્રેશન્સ છે। BSF તરફથી ઇન્ડિજિનસ ડોગ્સ, આપણે જાણીએ છીએ કે જે કેનાઇન સ્ક્વોડ છે એ કેનાઇન સ્ક્વોડ અત્યાર સુધી આપણે જે બ્રીડ્સ રાખતા હતા એ ફોરેન બ્રીડ્સ હતા, પણ હવે આત્મનિર્ભર ભારતના કોન્સેપ્ટ ઉપર ઇન્ડિજિનસ બ્રીડ્સ ઓફ ડોગ્સની BSF તરફથી એ લોકોને વિકસાવવામાં આવ્યું છે અને એ લોકો પણ ખૂબ સુંદર પ્રદર્શન ડોગ શો પણ આ વખતે સમાવેશ કરવામાં આવ્યું છે।
કેટલા સમય સુધી આખી પરેડ ચાલશે? એક ટાઈમ ડ્યુરેશન કોઈ નક્કી કરવામાં આવે છે? કેમ કે જે રીતે 16 રાજ્યો છે એ પાર્ટિસિપેટ કરી રહ્યા છે, BSFની એક આખી જે આપે કીધું ડોક એન્જિનિયર્સ પાર્ટિસિપેટ કર્યો છે, તો કેટલા સમય સુધીનું આખું ડ્યુરેશન હશે? અને વડાપ્રધાન પણ પહેલી વખતે આ પ્રકારનું ગુજરાતની અંદર પરેડ નિહાળી રહ્યા છે. પોલીસ બેડામાં કેટલી ઉત્સુકતા છે અને કેટલી આખી તૈયારીઓ છે એ ચાલી રહી? ઉત્સુકતા ખૂબ છે અને તૈયારીઓ ખૂબ સારી છે. જેમ મેં તમને વાત કરી કે જે 16 કન્ટિન્જન્ટ્સ છે એ 16 કન્ટિન્જન્ટ્સ અહીંયા મહિના પહેલાં અહીંયા આવી ગયા હતા અને એ લોકોની પ્રેક્ટિસ ચાલુ છે. એમાં માર્ચ પાસ્ટ છે, બેન્ડ છે, ડેમોન્સ્ટ્રેશન છે, કલ્ચરલ પ્રોગ્રામ્સ છે, ટેબ્લ્યોસ પણ છે. આ વખતે 10 અલગ અલગ CAPF અને રાજ્યોના ટેબ્લોઝનો પણ સમાવેશ કરવામાં આવ્યું છે અને પોતાના રાજ્યના અને પોતાના જે એકમ છે એની વિશેષતાઓ ટેબ્લોના માધ્યમથી પણ લોકો દર્શાવવાના છે. એટલે ખૂબ આખું પછી કલ્ચરલ પ્રોગ્રામ પણ છે. એટલે આખું પરેડ અને બેન્ડ, ડેમોન્સ્ટ્રેશન, ટેબ્લોઝ બધું કરતાં આશરે 1.5 થી 2 કલાકનું પ્રોગ્રામ આ થઈ જવાની શક્યતાઓ છે. દર વખતે એક સામાન્ય પરેડ થતી હોય છે, આ વખતે આ વિશેષ પરેડ પાછળનું કારણ શું છે? આપણે જાણીએ છીએ કે 2025 એટલે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ. એટલે ભારતના લોહ પુરુષ જેને જે ખૂબ મહત્વપૂર્ણ ફાળો ગુજરાતની આપણા દેશની અખંડતા માટે જે એમને કર્યું હોય, એટલે એમને એમના ટ્રિબ્યુટને એમને સ્મરણ કરીને એક યુનિટી એકતાના કોન્સેપ્ટ ઉપર આ રાષ્ટ્રીય એકતા પરેડનું આયોજન આ વખતે ખૂબ ભવ્ય રીતે કરવામાં આવી રહ્યું છે. લોકોમાં ખૂબ ઉત્સુકતા છે અને જે લોકો પાર્ટિસિપેટ કરી રહ્યા છે એવા તમામ પોલીસ કર્મીઓ, પોલીસ અધિકારીઓ પણ ખૂબ ઉત્સાહ આપણને જોવા મળી રહી છે. ધન્યવાદ. અમારી સાથે વાત કરવા માટે તો આ હતા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય કે જે કહી રહ્યા છે કે સ્વાભાવિક છે કે પોલીસમાં ઉત્સુકતા છે, કેમ કે જે રીતે 150મી જન્મજયંતિ છે તે સરદાર પટેલની ઉજવવામાં આવી રહી છે અને એક ટ્રિબ્યુટ આપવાનો પ્રયાસ છે, પરંતુ ગુજરાત માટે ખૂબ જ એ વાતાવરણ અને એ દ્રશ્યો ખૂબ જ મહત્વપૂર્ણ બનવાના છે, યાદગાર બનવાના છે, કેમ કે પહેલી વખતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આ પ્રકારની એકતા પરેડ થવાની છે કે જે બિલકુલ દિલ્હીના ફોર્મેટ ઉપર થવા જઈ રહી છે. તૈયારીઓ પણ પૂરી ચાલી રહી છે અને એક અલગ માહોલ છે તે જોવા મળશે. કેમેરામેન નવની સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર.